નમસ્તે બાળકો, આપણે સામાજિક વિજ્ઞાનની ચોપડીની અંદર પાઠ 1 કે ચાલો ઇતિહાસ જાણીએ એના વિશે આપણે પાઠ શીખ્યા હતા. એમનું સ્વાધ્યાય મેં તમને સામાજિક વિજ્ઞાનની નોટ અલગ બનાવવા કીધી છે. તેની અંદર તમારે તેનું સ્વાધ્યાય લખવાનું છે. હવે એ આપણો પાઠ પૂર્ણ થયો ચોપડીની અંદર. તો હવે આપણે સ્વાપોથીની અંદર એ પાઠનું સ્વાપોથીમાંથી આપણે પુનરાવર્તન કરીશું. એમાં પાઠ 1 કે ચાલો ઇતિહાસ જાણીએ. તમને મેં પહેલાં વિડીયોની અંદર જણાવ્યું હતું કે દરેક બાળકોએ કે વિદ્યાર્થીઓએ તમારે સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથી લેવાની છે. જો હજુ પણ ના લીધી હોય તો સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથી લેવાની, અને હું એક પાઠ પૂરો થશે એટલે એનું સ્વાપોથીમાંથી કરાવીશ. તો આપણે પહેલો પાઠ જોઈએ કે ચાલો ઇતિહાસ જાણીએ. એનું સ્વાપોથીમાં આપણે જોઈએ. પાઠ 1 કે ચાલો ઇતિહાસ જાણીએ. તો હવે એનું સ્વાપોથીમાંથી આપણે જોઈએ. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. હવે વિકલ્પ છે, વિકલ્પમાંથી યોગ્ય સાચો જે વિકલ્પ હોય એ પસંદ કરવાનો અને એનો ક્રમ બાજુના ખાનાની અંદર લખવાનો છે. તો પહેલો વિકલ્પ છે કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો. હવે આપણે પાઠ શીખ્યા હતા કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ લખતો હતો. તો પહેલું એ કાપડ પર, બી કાગળ પર, સી ભૃગ વૃક્ષની આંતરછાલ, ડી ચામડું. આપણે જોયું હતું કે ભૃગ વૃક્ષની આંતરછાલની અંદર એક લખાણ લખતો હતો. તો ઓપ્શન શું આવશે? સી. તમારે ખાનાની અંદર લખવાનું ઓપ્શન સી. બીજું, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? એ અભિલેખો, બી તામ્રપત્રો, સી ભોજપત્રો, ડી વાહનો. તો આપણે એ પાઠની અંદર અભિલેખો વિશે શીખ્યા હતા, તામ્રપત્ર વિશે શીખ્યા હતા, ભોજપત્ર વિશે શીખ્યા હતા. વાહનોનો ઉલ્લેખ હતો નહીં, એટલે ઓપ્શન કયો આવશે? ડી, કે એ ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી. તો ઓપ્શન ડી. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો એ અભિલેખો, બી કાગળ પરના લખાણો, સી કાપડ પરના લખાણો, ડી વૃક્ષના પાન પર લખેલા લખાણો. તો ઓપ્શન શું આવશે? એ, કે અભિલેખો પર લખાયેલા લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે. તો ઓપ્શન એ. ચોથું છે કે હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? તો એ ચીડ, બી ભુર્જ, સી દેવદાર અને ડી કેળ. તો આપણે જોયું હતું કે હિમાલયમાં થતા ભુર્જ વૃક્ષના આંતરછાલની અંદર લખાણ હસ્તપ્રતો લખવામાં આવતા હતા. તો ઓપ્શન આવશે બી. ઓપ્શન તમારે અહીં કોષ્ટકમાં લખવાનું બી. શિલાલેખો અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? શિલાઓ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? તો એ અભિલેખો, બી ભોજપત્રો, સી તાડપત્રો, ડી દસ્તાવેજો. તો ઓપ્શન શું આવશે? એ અભિલેખો. અભિલેખો એ શિલાઓ અને પથ્થર ઉપર કે કોતરીને કે લખીને લખવામાં આવે છે. છઠ્ઠું, કે કયા શાસકના શિલાલેખો ખૂબ જ પ્રખ્યાત અથવા ખૂબ જ જાણીતા છે? એ અકબરના, બી સિદ્ધરાજ જયસિંહના, સી મિહિર ભોજના અને ડી અશોકના. તો આપણે અભિલેખોની અંદર જોયું હતું તો અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તો ઓપ્શન શું આવશે? ડી. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ ભૂસ્તરશાસ્ત્રી, બી ખગોળશાસ્ત્રી, સી આંકડાશાસ્ત્રી કે ડી પુરાતત્વીય શાસ્ત્રી. તો આપણે શું આવશે? ડી પુરાતત્વીય શાસ્ત્રી.
આઠમું છે, ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? એ ગંગાના, બી યમુનાના, સી સરસ્વતીના, ડી સિંધુના. તો આપણે પાઠની અંદર કયા નદીનું આવશે? તો ડી સિંધુ નદીના. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? એ ગંગે, બી ઇન્ડસ, સી હિન્ડોસ, ડી ઇન્ડિયા. તો શું કહેતા હતા? સિંધુ નદીને હિન્ડોસ. શું કહેતા હતા? હિન્ડોસ. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો એ ગંગે, બી ઇન્ડસ, સી હિન્ડોસ કે ડી ઇન્ડિયા. તો શું કહેતા હતા? ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા અને ઈરાની લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? આપણને પાઠની અંદર જોયું હતું. એક વેદનું નામ આપ્યું છે. આપણા 4 વેદ છે, એમાંથી એક વેદનું નામ આપ્યું હતું. તેમાં ભારત નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો એ ઋગ્વેદમાંથી, બી સામવેદમાંથી, સી અથર્વવેદમાંથી કે ડી યજુર્વ વેદમાંથી. તો આપણે પાઠમાં જોયું હતું. એ તો એમાં આવ્યું હતું. શું હતું? ઋગ્વેદમાં. ઋગ્વેદમાં ભારત નામ જાણવા એનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવે છે? તો જૈન ધર્મના, બી બૌદ્ધ ધર્મના, સી ખ્રિસ્તી ધર્મના અને ડી ઇસ્લામ ધર્મના. તો આપણે ઈસવીસનની શરૂઆત ઈસુ ખ્રિસ્તના એટલે કે ખ્રિસ્તી ધર્મના ધર્મ સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવે છે. તો ઓપ્શન સી ખ્રિસ્તી ધર્મ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? એ ઈસુ ખ્રિસ્ત, બી અશો જરથુસ્ટ, સી હજરત મોહમ્મદ પયગંબર, ડી ગૌતમ બુદ્ધ. તો શું આવશે? ઓપ્શન એ ઈસુ ખ્રિસ્ત. ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? ઘણીવાર સાલવારીને એડીના બદલે કઈ રીતે લખવામાં આવે છે? એડી એટલે કે આપણે આગળ જોયું હતું કે એનો ડોમિની. તો એ સીઈ, બી બીસી, સી બીસીઈ અને ડી ઈસવીસન પૂર્વે. તો ઘણીવાર એડીને સાલવારીને સીઈ તરીકે લખવામાં આવે છે. ઘણીવાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? તો ઓપ્શન એ સીઈ, બી બીસી, સી બીસીઈ અને ડી ઈસવીસન. તો ઓપ્શન શું આવશે? બી ઓપ્શન સી બીસીઈ. બિફોર ચેરિસ્ડ. સોળમું છે, તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? તો ઓપ્શન એ ભોજપત્રને, બી તાડપત્રને, સી તામ્રપત્રને, ડી એ અને બી બંનેને. તો આપણે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણવામાં આવતા નથી? તો તામ્રપત્રને. ઓપ્શન સી તામ્રપત્રને આપણે હસ્તપ્રત ગણવામાં આવતા નથી. હવે નીચે પ્રશ્ન 2 આપ્યું છે. પ્રશ્ન 2 ની અંદર એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો હવે આપણે ખાલી જગ્યા જોઈશું. પહેલી ખાલી જગ્યા છે કે ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે. તો ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. તો ખાલી જગ્યામાં શું લખવાનું આવશે? ભૂતકાળ. સામાજિક વિજ્ઞાન
આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે. સામાજિક વિજ્ઞાન એ આપણને વર્તમાનમાં સમાજ જીવનનો પરિચય કરાવે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત રાખે છે, તો ભૂતકાળને જીવંત રાખે છે. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો પહેલું આવશે ઇન્ડિયા અને ભારત. પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણ પર ખાલી જગ્યા લખતા. તો શું લખતા હતા? તાડના પર્ણ પર, પાંદડા ઉપર હસ્તપ્રત લખતા હતા. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે આવેલ છે, તો કોબા ખાતે આવેલ છે. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ થાય છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના ખાલી જગ્યા છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરે છે એટલે એક મહત્વના શું કહેવાય છે? વિદ્વાનો કહેવાય છે. ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર લખેલી હસ્તપ્રતોમાંથી મળે છે. તો પહેલું આવશે ભોજપત્ર અને તાડપત્ર. તો એ બેમાંથી પ્રાચીન સમયના માનવીની વિશેની માહિતીઓના લખેલા લેખ આપણને જોવા મળે છે. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. બાળકો, તમારે સ્વાપોથી લઈને સ્વાપોથીની અંદર વિકલ્પ લખવાના છે અને ખાલી જગ્યા પણ લખવાની છે. હવે આવ્યા પ્રશ્ન 3 કે ખરા ખોટા જણાવો. તો પહેલું ખરા ખોટું છે, ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. તો આ વિધાન કેવું છે? સાચું. ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જ જીવનની સફર કરાવે છે. તો આ વિધાન કેવું છે? ખોટું. ભૂતકાળમાં જીવનની સફર કરાવે છે. તાડપત્ર એટલે તાડ વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રતો. વિધાન શું આવશે? ખોટું. તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો કહેવાય એટલે એને તાડપત્રો કહેવાય. અશોકના ભોજપત્રો ખૂબ જ જાણીતા છે. વિધાન કેવું છે? ખોટું. કેમ? કારણ કે આપણે અશોકના ભોજપત્રો નહીં, પરંતુ અશોકના શિલાલેખો જાણીતા છે. પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને તમિલ ભાષામાં લખાયેલ લખાણો મળે છે. તો વિધાન કેવું છે? સાચું. સિક્કા પર ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. તો વિધાન કેવું છે? સાચું. પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. તો વિધાન કેવું છે? સાચું. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે. વિધાન કેવું છે? તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે. તો વિધાન કેવું છે? ખોટું. ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલ છે. વિધાન કેવું છે? ખોટું. ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો. વિધાન કેવું છે? ખોટું. અહીં આપણા ખરા ખોટા પૂર્ણ થયા. હવે નીચે પ્રશ્ન 4 છે કે બંધ બેસતા જોડકા જોડો. અ વિભાગ અને બ વિભાગ. અભિલેખ. તો અભિલેખ એટલે શું આવશે? કે તાંબાના પતરાઓ પર કોતરેલું લખાણ. તો તાંબાના અભિલેખ એટલે પથ્થર કે
ધાતુ પર કોતરેલું લખાણ એને અભિલેખ કહેવાય છે. અને તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. બીસી એટલે ઈસવીસન પૂર્વે અને એડી એટલે ઈસવીસન. તો અહીં આપણું આ જોડકું થયું. બાળકો, તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો. સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે સ્વાપોથીની અંદર તમારે લખવાનું છે. બીજું જોડકું અહીં આપ્યું છે આપણને વિભાગ અ અને વિભાગ બ. અ વિભાગની અંદર પુરાતત્વશાસ્ત્રીઓ, ઇન્ડસ, તામ્રપત્રોનું એક સંગ્રહ સ્થાન અને હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન. હવે બ વિભાગમાંથી આપણે જે સાચો જવાબ હોય એને આપણે જોડશું. તો પુરાતત્વ શાસ્ત્રીઓ. તો ઓપ્શન કયું આવશે? ત્રીજું. ઇન્ડસ. તો ઓપ્શન કયું આવશે? ચોથું. સિંધુ. તામ્રપત્રનો એક સંગ્રહ. તો ઓપ્શન કયું આવશે? પાંચમું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા. અને હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન એટલે શું આવશે? મંદિરો અને મઠો. અહીંયા આપણું જોડકું પૂરું થયું. હવે નીચે આપણે શું જોઈશું? એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં મેં લખેલા છે, તમારે ધ્યાન દઈને જોવાનું છે અને સારા અક્ષરે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો અને સ્ક્રીનશોટ પાડીને તમારી સ્વાપોથીની અંદર લખવાનું રહેશે. તો પહેલો પ્રશ્ન છે, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? આપણે ચોપડીની અંદર પણ જોઈ ગયા કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના, કઈ સદીના? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા એ સૌથી જૂના સિક્કા છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? હવે ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત કયા કયા છે? તો અહીંયા આપણે મેં લખ્યા છે કે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. એના પરથી આપણે જાણી શકીએ કે આ ધારો કે તામ્રપત્ર પર જે લખેલું લખાણ છે તો એના પરથી આપણે જાણી શકીએ એ કઈ સદીનું છે, એ ક્યારનું છે. ત્રીજો પ્રશ્ન કે સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? તો સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજનીતિશાસ્ત્ર, વર્તમાન સમાજ જીવન વગેરે બાબતોની જાણકારી આપે છે. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? તો હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? તો શિલાલેખો અને અભિલેખો જેવા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તો તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? મેં તમને એના વિશે વાક્ય પણ લખવા માટે નોટની અંદર કીધું હતું કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને શું કહેવાય છે? તામ્રપત્ર કહેવાય છે.
રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? તો રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તાંબાના પતરા ઉપર કોતરાવીને તેનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? તો પ્રાચીન કાળમાં ભારતની અંદર કેટલાક વિદેશી પ્રવાસીઓ પ્રવાસ વર્ણન કરવા માટે આવેલા હોય છે. તેમાં નામ છે મેગેસ્થનીસ, ટિલ્ની, ફાહિયાન, યુએન શ્વાંગ વગેરે વિદેશી આવ્યા હતા. પ્લિની, આ શું છે? પ્લિની આપો અડધો છે. પ્લિની, મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન શ્વાંગ વગેરે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે? તો આપણા દેશને બે નામોથી ઓળખવામાં આવે છે. પહેલું છે ઇન્ડિયા અને ભારત. તો બાળકો, અહીં આ પેજનું તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનું. સ્ક્રીનશોટ પાડીને તમારે સારા અક્ષરે તમારી સ્વાપોથીની અંદર લખવાનું છે. હવે આપણે પાછળ જોઈશું. 11મો પ્રશ્ન છે કે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો કઈ નદીને જાણતા હતા? તો સિંધુ નદીને જાણતા હતા. સિંધુ નદીથી તેઓ પરિચિત હતા. ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે? તો ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની ઋગ્વેદ કૃતિમાં આપણને જોવા મળે છે. સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદની અંદર આરંભિક, અહીં છેલ્લે ક આપ્યો છે, આરંભિક કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે. દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે? તો દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. આપણા દેશમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં પણ ઈસવીસનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે. ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો? તો ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયેલો હતો. આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત રાખે છે? તો આપણી સમક્ષ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને જીવંત રાખે છે. ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા? તો ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને, કયા કિનારાને? તો પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. તો બાળકો, અહીં 1 થી 17 પ્રશ્નો આપ્યા છે. એ 17 પ્રશ્નો તમારે તમારી સ્વાપોથીની અંદર સારા અક્ષરે લખવાના છે. તેમજ ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, વિકલ્પ એ પણ તમારે સારા અક્ષરે તમારી સામાજિક વિજ્ઞાનની સ્વાપોથીમાં લખવાનું છે. અને તમને મેં સ્વાધ્યાય કરવા માટે આપ્યું હતું ચોપડીની અંદર, એ થઈ જાય પછી તમારે સ્વાપોથીનું એવું હેડિંગ મારીને સ્વાપોથીમાંથી તમારે વિકલ્પ જે આપ્યા છે, પહેલા વિકલ્પ, એ વિકલ્પ તમારે લખવાના છે. વિકલ્પમાં તમારે શું કરવાનું છે? પ્રશ્ન લખવાના અને
અહીં ઓપ્શન 4 આપ્યા છે, તો ઓપ્શન 4માંથી તમારે જે ઓપ્શન સાચો આવે તે ઓપ્શન તમે લખી શકો. જો 4 એ 4 લખો તો પણ સારું અને 1 લખશો તો પણ ચાલશે. એટલે તમારે અહીં વિકલ્પ જેટલા અહીં આપ્યા છે 1 થી 16 વિકલ્પ લખવાના છે. તમારે તમારી સામાજિક વિજ્ઞાનની નોટની અંદર અને ખાલી જગ્યા આપી છે 9, એ 9 ખાલી જગ્યા તમારે લખવાની છે. ખાલી આટલું 2 લખવાનું છે. પાછી બાકીનું હું તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં લખવા માટે આપીશ. અત્યારે તમારે ખાલી પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 તમારે નોટની અંદર લખવાનો છે. તમારે વિકલ્પનો પણ સ્ક્રીનશોટ પાડીને તમારે તમારી સ્વપોથીમાં લખવાનું છે. આજે આપણે વિડીયોમાં આટલું શીખીશું. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.